તો અને અહીં વરસાદના પહેલી વખત ભીની થયેલી માટીનું અત્તર એ આ નગરની વિશેષતા છે. લગભગ કોઈ જગ્યાએ તમને આખા ભારતમાં એ ક્યાંય નહીં મળે. એટલે લોકોને ત્વરિત ખુશ્બુ જોઈએ છે. જ્યારે સેન્ડલવુડ ઓઇલના અત્તરો જે હોય છે એ લાંબા સમયે કપડાં પર લગાવવાથી ટકે એવા હોય છે. અમે નાના નાના હતા તો અમે ત્યાં બાજુ રમવા જતા અને એ અંકલને ખૂબ સતાવતા હતા. અમે કામ નહોતા કરવા દેતા, અમને મારી મારીને ભગાવે, પણ અમને ત્યાં બહુ ગમતું. એક જમાનામાં કહેવાતું કે ટ્રેનમાં તમે અમદાવાદ તરફથી આવો કે રાજસ્થાન તરફથી આવો અને 10 કિલોમીટર બાકી હોય અને ટ્રેન કે બસ કે અન્ય વાહન દ્વારા તમને અત્તરની સુવાસ આવવા માંડે એટલે લાગે કે પાલનપુર આવી ગયું છે. અને આમ અત્તર સાથે વાર્તાઓ હશે ને બધી કંઈક વાર્તાઓ. મેં તો એવું સાંભળ્યું કે જીનને પણ અત્તર ગમે. એકચ્યુઅલી વાત છે ખરી, પણ એ ખબર એક સરસ વાત છે કે એને ખૂબ ગમતું હોય છે. હા, મેં કોઈટમાં રહેલો છું 10 વર્ષ સુધી. તો કોઈટના અંદર મારા પાસે ઘરાક આવતો હતો, એ મારા પાસે જીન હતો એક, ઓકે, અબ્દુલ્લા નામનો જીન હતો. એ મારા ત્યાંથી દુકાનથી અત્તર લઈ હતો મારી પાસેથી. અચ્છા, એ અત્તર એને જીનને ખૂબ પસંદ પડતું હતું. નવાબના વખતમાં આ નગર જેને કે અત્તરની નગરી કહેવાતી હતી. એમ કહેવાય છે કે તાલિમ અહમદ ખાનના એક નવાબ, એક જે રાણી હતા એ જ્હોન હતા, જ્હોન, અને એ ઓસ્ટ્રેલિયન હતા. અને એકવાર જ્યારે સ્નાન કરતા હતા ત્યારે એમના કુંડની અંદર એક તેજસ્વી આમ કંઈક દેખાયું. તો જાણકારો એવું કહેતા હતા કે ગુલાબનું રૂહ છે, રૂહ. અને એના પરથી નવાબ સાહેબને આ નગરમાં અત્તરનો અને ગુલાબોનો વ્યવસાય અને શરૂ કરવાનો જેને કહી શકાય કે નિર્ણય કર્યો. અને એમણે પાલનપુરની ચારે બાજુ અનેક બગીચાઓ બનાવરાવ્યા. ચમન બાગ છે, નગીનાવાડી છે, જહાનારા બાગ છે, દિલખુશાલ બાગ છે, એવા અનેક બગીચાઓ એમણે બનાવ્યા. અને એની અંદર પુષ્કળ ગુલાબો થતા હતા. એમ કહેવાય છે કે એ વખતે 11 ઇંચનું એક ગુલાબ થયેલું હતું. એ વખતનો એક રેકોર્ડ ગણાતો હતો. એ સિવાય નગરમાં પુષ્કળ ચંપાના વૃક્ષો હતા. ચંપા એટલે અત્યારે ચૈત્ર મહિનામાં વિશ્વમાં થાય અને જેને કહેવાય કે એને ચેતી ચંપો કહેવાય છે. અને એ પીળા રંગનો થાય અને એને એમ કહેવાય કે ચંપા તુજમે 3 ગુણ, રૂપ રંગ ઓર બાસ, એક અવગુણ એસો ભયો ભ્રમર ન આવે પાસ. અને એ સિવાય આજુબાજુના માલણ છે, કરજા છે, એવા અનેક વિસ્તારોની અંદર અહીં કેવડાના પુષ્કળ જંગલો હતા. એટલે અહીં દૂર દૂરથી લોકો, છેક ઉત્તર પ્રદેશના હાથરસ, બરેલી અને જેને કહી શકાય કે કેટલાય ઉદયપુર, કેટલા લોકો દૂર દૂરથી અહીં આગળ માત્ર અત્તર બનાવવા માટે આવતા. પાલનપુરમાં નાની નાની ખોલીઓ ભાડે રાખે 2-3 મહિના માટે, 4 મહિના માટે, અને પછી અહીં અત્તર બનાવે. અને એ અત્તર સારીને એ પોતે પોતપોતાના પ્રદેશોમાં જઈને વહેંચે છે. કરાચી સુધી અહીંનું અત્તર જતું હતું એવું કહેવાય છે. તો અને અહીં વરસાદના પહેલી વખત ભીની થયેલી માટીનું અત્તર એ આ નગરની વિશેષતા છે. લગભગ કોઈ જગ્યાએ તમને આખા ભારતમાં એ ક્યાંય નહીં મળે. અને નવાબ સાહેબે ઉદયપુરથી 3 વોરા પરિવારોને આ અત્તર સારવા માટે પાલનપુરમાં નિમંત્રણ આપ્યું. આજે એમાંના એક જ પરિવાર એ અહીં પાલનપુરમાં વસે છે. અને એ રીતે પાલનપુરમાં અત્તરનો વ્યવસાય વિકસ્યો હતો. પાલનપુર નગરી અત્તરોની નગરી કહેવાય. અત્યારે હું ત્યાં બેઠો છું અને અહીંનું એક સુપ્રસિદ્ધ નામ એ અત્તરવાલા. વર્ષોથી આ ફેમિલી અત્તરનું કામ કરે. હવે પાલનપુરથી જ્યારે ટ્રેન કે એવું નીકળે એટલે અત્તરની સુગંધ આવતી, ફૂલોની સુગંધ આવતી, એટલે ખબર પડી જાય કે પાલનપુર આવી જાય. તમે ઊંઘ્યા હો ને ફૂલની સુગંધ આવે, અત્તરોની સુગંધ આવે એટલે તમને લાગે કે પાલનપુર આવી ગયું. તો અત્તરની નગરી પાલનપુરમાં અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે તો ઘણી બધી અત્તરોની દુકાનો બની ગઈ, ઘણું બધું ડેવલપમેન્ટ થઈ ગયા, પણ વર્ષોથી જે ટ્રેડિશનલ પદ્ધતિથી જે અત્તર આવતું, તો એ પેઢીને ત્રીજી પેઢી આપણી સાથે ઉપસ્થિત છે અને ચોથી પેઢી પણ આપણી સાથે ઉપસ્થિત છે. એ અત્તરવાળામાં પડદાદાનું નામ છે અકબર અલી અબ્દુલ હુસૈન અત્તરવાળા. અમારા દાદાના ફાધર અબ્દુલ હુસૈન, અમારા દાદા અકબર અલી, એમના દીકરા મોહમ્મદ હુસૈન, મોહમ્મદ હુસૈનનો દીકરો હું હાતિમ. હું કૌસર અત્તરવાલા. પાલનપુર એ અત્તર નગરી તરીકે ઘણું જ ફેમસ છે. નવાબ સાહેબના ટાઈમથી અહીંયા અત્તરનું પ્રોડક્શન અમારા બાપ દાદા, અમારા પરદાદા કરતા હતા, જેઓ ઉદયપુરથી આવેલા.
1940 આસપાસની આ વાત છે. એ લોકો સ્પેશિયલ ગુલાબનું અત્તર કાઢવા માટે પાલનપુર ખાતે ઉદયપુરથી અહીંયા આવતા અને અહીંયાના ગુલાબ અને કેવડાનું અત્તર. કેવડા વસ્તુ કેવી છે કે જે પાલનપુર ખાતે જ થતી હતી. પાલનપુરના આજુબાજુના વિસ્તારોમાં જેમ કે ભાગલપીપળી છે, છણિયાના છે, ધનિયાના છે, જલોત્રા છે, ત્યાંના વિસ્તારમાં કેવડાના ફૂલ ખૂબ થતા. એટલે સ્પેશિયલ કેવડાનું અત્તર કાઢવા માટે તેઓ ઉદયપુરથી પાલનપુર આવતા. એમ 2-4 વખત એ ટાઈમે આવ્યા હશે અને એના પછી એમને લાગ્યું હશે કે ભાઈ પાલનપુર આપણા માટે સારામાં સારું સ્થળ છે કે અહીંયા આપણે વસવાટ કરી શકીએ છીએ. તો અમારા બાપ દાદાએ, જેમનું નામ હતું એ અત્તરવાલા, અબ્દુલ હુસૈન અકબર અલી અત્તરવાલા, તે સૌ પ્રથમવાર પાલનપુર આવેલા અને પાલનપુરમાં વસવાટ કરેલો અને અહીંયા અત્તર કાઢવાનું ચાલુ કરેલું. એ વખતે નેચરલ અત્તર સેન્ડલવુડ ઓઇલ એટલે કે સુખડના તેલમાંથી બનતા હતા અને સુખડના તેલ પર ઓરિજિનલ અત્તર એ લોકો બનાવતા. ધીરે ધીરે એ લોકોએ પાલનપુરમાં વસવાટ કરી લીધો અને અહીંયા સ્થાયી થઈ ગયા. પછી નાની બજાર ખાતે એ અત્તરવાલા નામની એમણે દુકાન કરી, જે વિશ્વ પ્રસિદ્ધ છે. આખા ગુજરાતમાં નહીં પણ ઇન્ડિયાના ઘણા બધા સ્ટેટમાં અને આપણું પાલનપુરનું નામ વિદેશોમાં પણ આપણું નામ ફેમસ થયું પાલનપુરનું. અને એ વખત નવાબ સાહેબ, પછી ગવર્મેન્ટના મોટા અધિકારીઓ અને બીજા સમાજના દરેક વ્યક્તિઓના પ્રોત્સાહનથી ધીરે ધીરે પાલનપુર અત્તર માટે ફેમસ થતું ગયું અને પાલનપુરનું અત્તર વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયું. આપે સૌથી પહેલું કયું અત્તર બનાવ્યું? કેવડાનું અત્તર પાલનપુરમાં આવ્યા હતા જ બધા કેવડા માટે જ આવ્યા હતા. પછી અહીંયા ગમતા મોગરાનું અત્તર, ચંપા પાલનપુરનું સારું છે, મોગરા સારું છે અહીં પાલનપુરમાં. પછી માટીનું અત્તર પાલનપુરનું જ છે. પાલનપુર સિવાય કોઈ જગ્યાએ બનતું નથી. અહીંની આ નગરની એક ખાસિયત એવી છે અહીંયા અત્તરની કે અહીંયા મિટ્ટી કા અત્તર, માટીનું અત્તર મળે કે જે મને લાગે વિશ્વમાં ક્યાંય નહીં હોય. હશે એ તો કદાચ મારા ધ્યાનમાં રહેશે, પણ પાલનપુરમાં તો છે જ કે માટીનું અત્તર. માટીનું અત્તર એટલે કેવું કે પહેલો વરસાદ આવે ને જે માટીની સુગંધ આવે એવી સુગંધ આ માટીમાંથી આવે. એટલે કેટલી અદ્ભુત વસ્તુ છે આ નગરીમાં. અત્તરમાં 2 પ્રકારે હોય છે. એક તો ફૂલોનું અત્તર આપણે બનાવીએ છીએ. હવે ફૂલોનો અત્તર તો ફૂલ નાખીએ તો આપણે અત્તર એ બને છે. દરેક ફૂલનું ગુલાબ, મોગરા, કેવડા, ચંપા, જુઈ અને માટી એ વસ્તુ કેવી છે કે એ જે એની ડેગ આવતી, ડેગની અંદર કાચી માટીના જે કુંડાઓ હોય ને, એ પોટ જેને આપણે કહીએ, એ કાચી માટીના પોટ અંદર ભરવામાં આવતા. એ પકવેલી ના હોય, એને ગરમી આપેલી ના હોય. કાચી માટીના કુંડાઓ જે અહીંયાના આજુબાજુની જે નદીઓ હતી ને એના ભાઠામાંથી જે માટી નીકળે એ માટીમાંથી અહીંયાનું ઓરિજિનલ માટીનું અત્તર બનાવવામાં આવતું. અત્તર એક એવી પહેચાન હતી અને એમાં અમારા દાઉદી વોરા સમાજના અત્તરવાલા ફેમિલી છેલ્લા 3-4 પેઢીથી પાલનપુરમાં એક મોનોપોલી હતી અત્તરની, કે દૂર દૂરથી લોકો અહીં અત્તર લેવા આવતા હતા. એમાં રાજગઢી છે નવાબ સાહેબની, ત્યાં એ લોકોનો મોટો ડેલો હતો. ત્યાં બધા ફૂલો આવતા ને પછી એને ગરમ કરતા ને એવું બધું, ગુલાબજળ બનાવતા ને ઘણો પ્રોસેસ કરતા. અમે નાના હતા તો અમે ત્યાં બાજુ રમવા જતા અને એ અંકલને ખૂબ સતાવતા હતા. અમે કામ નહોતા કરવા દેતા, અમને મારીને ભગાવે. પણ અમને ત્યાં બહુ ગમતું. કાંઈ ટ્રાફિક હતો નહીં, કોઈ મોબાઈલ નહોતા, બીજું કોઈ ગેમ રમવાની નહોતી. એટલે અમે આવી રીતે બધાને સતાવતા હતા. બધું બહુ જ યાદ આવે છે. अत्तर तुमने ना लगाया तो कुछ कहीं नहीं लगवाया. यानी अत्तर के अंदर तो हमारे बाप दादाओं के टाइम से चल रहा है. એટલે અત્તર એસી ચીજ છે કે અલ્હમ્દુલિલ્લાહ તમે લગાવો તો તમારા મન ખુશ હો જાય. અમારા સમાજમાં અત્તરનું મહત્ત્વ એટલા માટે છે કે એ જન્નતની ખુશ્બુ કહેવાય. અત્તર એટલે એનો ઉપયોગ જન્નતી લોકો કરે કે જે પવિત્ર હોય. પાલનપુરનો આ રાજગઢી વિસ્તાર છે અને હાથીખાના ચોક કહેવામાં આવતો. નવાબ સાહેબના ટાઈમમાં આ જગ્યાઓ પર હાથી બાંધવામાં આવતા, એટલે આ જગ્યાનું નામ હાથીખાના પડેલું હતું. જે નવાબ સાહેબ પછી જ્યારે એમનું શાસન ગયું એના પછી અમારા બાપ દાદાને આ જગ્યા સોંપેલી અને અહીંયા અમારી અત્તરની જે મેન્યુફેક્ચરિંગનું જે કામ થતું અને અત્તર, ગુલાબજળ, ગુલકંદ એ બધું આ જગ્યા પર બનતું હતું. અને આ એના જૂના અવશેષો રહી ગયા છે. એના પછી આજે આ પરિસ્થિતિ છે.
कौन किए अभी आए ना गाड़ी लेने आए આ સમયે એ અત્તરવાલાની સાથે નાની બજારમાં બીજી પણ 2-3 અત્તરોની દુકાન હતી, જેમાંથી એક જોશી પરિવારના અત્તરવાલા હતા. શું કહે છે એમના વારસદાર, સાંભળીએ. દાદા માથામાં નાખવાનું તેલ પણ બનાવતા, આમળાનું બીજા બધા અન્ય પ્રોડક્ટો બનાવતા એ જમાનામાં. અને કેવળરામ ગુલાબરામ અત્તરવાળા તરીકે એ બહુ પ્રખ્યાત હતા. પાલનપુર અને પાલનપુરની આજુબાજુની જનતા તેમની દુકાને અત્તર લેવા, માથાનું તેલ લેવા જતા એ આજે પણ તેમને યાદ કરી રહ્યા છે. આ અત્તરનો ધંધો અમારા જે આગળની પેઢીવાળા બાપદાદા હતા એમનાથી ઓછો થતો ગયો અને હમણાં તો એમ કહેવાય કે એકદમ ઓછો થઈ ગયો છે અને લુપ્ત અવસ્થામાં છે. છતાં પણ અમે એ પ્રયાસો ચાલુ રાખેલા છે જે અમારીથી બને અત્તર બનાવવામાં અને અત્તરના વેચાણમાં અને આપણા પાલનપુરનું નામ રોશન કરવામાં જેટલી કરી શકાતું હોય એ બધી જ અમે ટ્રાય કરીએ છીએ. અને હમણાં આ અત્તર જો કે આ જે સેન્ડલવુડ ઓઇલના જે અત્તરો ઓરિજિનલ જે હોય છે એનું ચલણ થોડું ઓછું થઈ ગયું છે અને માર્કેટમાં શું છે કે નવા પ્રોડક્ટ અને આલ્કોહોલિક પ્રોડક્ટો આવી ગયા એટલે લોકોને ત્વરિત ખુશ્બુ જોઈએ છે. જ્યારે સેન્ડલવુડ ઓઇલના અત્તરો જે હોય છે એ લાંબા સમયે કપડાં પર લગાવવાથી ટકે એવા હોય છે અને આલ્કોહોલિક અત્તર જે હોય છે આપણે લગાવીએ કે સ્મેલ તો આવે પણ તરત જ ઉડી જતી હોય છે. પણ લોકો આજની પેઢી જે છે એના તરફ વધુ આકર્ષિત થઈ ગઈ છે.